નમસ્કાર વાલા મિત્રો, ગુજરાતી વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજની વાર્તા એ ગરીબ માતાની છે, જે દરરોજ ચૂપચાપ પોતાનું પેટ કાપીને પોતાના દીકરાની થાળીમાં બે સૂકી રોટલી પીરસતી હતી. એ થાળીમાં સ્વાદ નહોતો, પણ દરેક કોળિયામાં તેની મમતા, ત્યાગ અને સંઘર્ષની શાંતિ ભળેલી હતી. એ માતાની આંખોમાં ક્યારેય ફરિયાદ નહોતી, બસ એક જ સપનું હતું કે તેનો દીકરો ભણી ગણીને કંઈક બને, તેનું ભવિષ્ય ઉજ્જવળ થાય. પણ દરેક માતાની વાર્તામાં એક વળાંક આવે છે. તેનો દીકરો અર્જુન અઠીલો, ગુસ્સાવાળો અને સમય પહેલાં મોટો થઈ ગયેલો એક નાદાન છોકરો હતો. તેણે એ થાળીનો અસ્વીકાર કર્યો, એ રોટલીનો જેમાં તેની માએ પોતાની ઊંઘ, પોતાની ભૂખ, પોતાનું સુખ પણ ગૂંથ્યું હતું. માતાની આંખોમાંથી વહેતા મૌન આંસુને અવગણીને તે બહાર નીકળી ગયો આ ક્રૂર દુનિયા તરફ, જ્યાં ન તો રોટલી હતી, ન મીઠું હતું, ન પ્રેમ. તો ચાલો આ ભાવાત્મક સફરની શરૂઆત કરીએ. નાગપુરની ઠંડી સવાર હતી. આછું આસમાન હળવા ધુમ્મસથી ઢંકાયેલું હતું અને શેરીઓમાં વહેતો ઠંડો પવન જાણે દરેક દરવાજા પર દસ્તક આપી રહ્યો હતો. સૂની ગલીઓ, ઉખડેલી દિવાલો અને એ જ દિવાલોની વચ્ચે એક નાનકડું ઘર હતું, જ્યાં દરરોજ સવારે એક મા પોતાના આંસુને પોતાની ઓઢણીમાં છુપાવીને હસી રહી હતી. એ માતાનું નામ સુનીતાજી હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુનીતા એક સાધારણ પણ સાહસિક સ્ત્રી હતી. તેણે જિંદગીની દરેક ઠોકરને ચૂપચાપ સહન કરી, પણ તેમ છતાં દરરોજ હસવાનું છોડ્યું નહોતું. વર્ષો પહેલાં જ્યારે તેનો દીકરો અર્જુન માત્ર 5 વર્ષનો હતો, ત્યારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેના પતિ કૃષ્ણમૂર્તિજીનું નિધન થયું હતું. એક જ ક્ષણમાં સુનીતાજી પાસેથી જીવનનો સૌથી મોટો સહારો છીનવાઈ ગયો હતો, પણ તેમણે હાર માની નહોતી. હવે અર્જુન 13 વર્ષનો થઈ ચૂક્યો હતો, થોડો અઠીલો, થોડો નાસમજ, પણ માતાની આંખોનો તારો. સુનીતાજીનો દિવસ લાકડા બાંધવાથી શરૂ થતો અને 2 ઘરોમાં રસોઈ બનાવીને પૂરો થતો. આ મહેનત ઉપરાંત એક બીજી જવાબદારી પણ તેમના ખભા પર હતી. તેમની સાસુ સરલાજી, જેમણે મોહલ્લામાં બધા અમ્મા કહીને બોલાવતા હતા. અમ્મા હવે ચાલી ફરી શકતા નહોતા, પલંગ પર જ રહેતા હતા. સુનીતા તેમને નવડાવતી, જમાડતી અને દરેક નાના મોટા કામમાં તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી. બપોરનો સમય હતો. શાળાની ઘંટી વાગી ચૂકી હતી. બાળકો પોતપોતાના વર્ગખંડમાં જઈ ચૂક્યા હતા, પણ અર્જુન હજુ પણ મેદાનના ખૂણામાં ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે જ 3 છોકરાઓ તેની તરફ હસતા હસતા આગળ વધ્યા. અરે ઓ અર્જુન, ફાટેલા બૂટવાળા, તારો બાપ પણ ગયો અને હવે બૂટ પણ. તારી મમ્મીને કહેજે કે બીડી ઓછી બનાવે અને થોડું દાબલો પણ તારા બૂટ માટે. ત્રણેય છોકરાઓ હસી પડ્યા, પણ અર્જુન શાંત ઊભો હતો. ત્યારે જ તેમાંથી એક છોકરો મોટી આગળ આવ્યો અને અર્જુનના બૂટ તરફ જોઈને પોતાના પગથી ઠોકર મારી. બસ હવે સહન ન થયું. અર્જુને ઝપટીને મોન્ટીનું શર્ટ પકડ્યું અને તેને જોરથી ધક્કો માર્યો. મોન્ટી પડ્યો તો અર્જુન તેની ઉપર ચડી ગયો અને કોલર પકડીને જોર જોરથી ચીસ પાડવા લાગ્યો. મારી પાસે પૈસા નથી તો શું હું માણસ નથી? આખું મેદાન અર્જુનના અવાજથી ગુંજી ઉઠ્યું. મોન્ટી ડરથી ધ્રુજવા લાગ્યો અને બાકીના બાળકો ડરી ગયા. ત્યારે જ શિક્ષક ત્યાં પહોંચ્યો અને અર્જુનને પકડીને ખેંચતા બોલ્યો, ખૂબ જ બદતમીજ થયો છે આ છોકરો. દરરોજ કોઈને કોઈ તમાશો કરે છે. શિક્ષકે તરત જ સુનીતાજીને ફોન કર્યો. અર્જુન હજુ પણ સ્ટાફ રૂમમાં ગુસ્સામાં બેઠો હતો અને જ્યારે સુનીતાજી ત્યાં પહોંચ્યા તો અર્જુને એક પણ વાર પોતાની નજર ઊંચી કરી નહીં. શિક્ષકે તેમને પૂરી ઘટના વિસ્તારથી જણાવી. સુનીતાજી પહેલાં શાંત રહ્યા, પણ જેવી શિક્ષક ત્યાંથી ગયા, તેમણે ધીમેથી અર્જુનનો હાથ પકડ્યો અને બોલ્યા, શું આ તમીજ છે? હાથ શીખ્યો તું? હવે મારપીટ કરીશ? અર્જુને હાથ ચાટકીને કહ્યું, તમીજથી કંઈ નથી થતું માં, તે દરરોજ તમીજથી મારી મજાક ઉડાવે છે. આજે બસ જવાબ આપી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. સુનીતા અર્જુનને લઈને ઘરે પાછા ફર્યા. તેમણે ખાવાનું પીરસ્યું અને પ્રેમથી પૂછ્યું, બેટા, તું આટલો ગુસ્સો કેમ કરે છે? આમ કેવી રીતે ચાલશે? અર્જુને થાળી આગળ ધકેલતા કહ્યું, કેમ ન કરું ગુસ્સો? જ્યારે દરેક જણ મહેણા મારશે, અપમાન કરશે, ત્યારે શું હું ફૂલ વરસાવું તેમના પર? સુનીતા તેની વાત સાંભળીને અટકી. પછી કડક અવાજમાં બોલી, તું મારપીટથી કંઈ સાબિત નથી કરી શકતો. તમારા પિતાએ ક્યારેય કોઈને દુઃખ પહોંચાડ્યું ન હતું. બસ કરો માં. અર્જુન વચ્ચે બોલી પડ્યો, દરેક વાતમાં પિતાનું નામ કેમ લાવો છો? તે ચાલ્યા ગયા તો શું હું પણ બધું સહન કરતો રહું? હું તે નથી માં, અને મારે તેમની જેમ જીવવું પણ નથી. સુનીતા ચોંકી ગઈ. તેમના હાથમાંથી રોટલી નીચે પડી ગઈ. આંખો ભરાઈ આવી, ગુસ્સાથી નહીં પણ દીકરાની વાતોથી. પછી થોડી વાર રહીને બોલી, પણ તારામાં જે આગ છે તે તને જ બાળી રહી છે. આ તું ક્યારે સમજીશ? અર્જુન માથું ઝુકાવીને ચૂપચાપ બેસી ગયો. પછી ધીમેથી ઊભો થતાં બોલ્યો, હું જે કરી રહ્યો છું તે સાચું કરી રહ્યો છું માં. તારી વાતો હવે જૂની લાગે છે. જમાનો બદલાઈ ગયો છે. હવે સીધા લોકો કચડાઈ જાય છે. મને હવે કોઈ નહીં કચડી શકે. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. સુનીતાજી ત્યાં જ બેસી રહ્યા.
થાળીની રોટલીઓ હવે ઠંડી થઈ ચૂકી હતી. જેમ તેમની આશાઓ પણ દિવાલ પર લટકેલી કૃષ્ણ મૂર્તિજીની તસવીર ચૂપચાપ બધું જોઈ રહી હતી. સુનીતાજીએ તસવીર તરફ જોયું અને ધીમેથી બોલ્યા, જુઓ, તમારો દીકરો હવે મોટો થઈ ગયો છે, પણ મને ડર છે કે ક્યાંક તે મોટો થઈને ખોટા રસ્તે ન ચાલ્યો જાય. રાતના ગાઢ અંધકારમાં પવન બારીમાંથી પડદાને સરકાવતો આવી રહ્યો હતો. રૂમમાં ધીમો પ્રકાશ હતો. દિવાલના ખૂણામાં લટકેલી ભગવાનની તસવીર નીચે બેઠેલા સુનીતાજીની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. સામે અર્જુન બેફિકર સૂઈ રહ્યો હતો, પોતાના જ સપનામાં ડૂબેલો. સુનીતાજીની આંખો તો બંધ થઈ રહી હતી, પણ તેમનું મન ભૂતકાળની ગલીઓમાં ભટકી રહ્યું હતું. તેમને આજે પણ તે સાંજ યાદ હતી જ્યારે કૃષ્ણમૂર્તિજી તેમની પાસે બેઠા હતા અને બોલ્યા હતા, સુનીતા, આજે આપની પાસે પૈસા ભલે ઓછા હોય, પણ તું જોજે, એક દિવસ બધું બરાબર થઈ જશે. હું મહેનત કરીશ, આપણા દીકરાને સારી સ્કૂલમાં ભણાવીશ, તેને આપણા જેવું જીવન જીવવું નહીં પડે. સુનીતાએ તે દિવસે તેમના ખભા પર માથું મૂકીને કહ્યું હતું, હું જાણું છું તમે જરૂર કરશો. પછી કૃષ્ણમૂર્તિજીએ સુનીતાના હાથ પકડીને કહ્યું હતું, સુનીતા, બસ તું સાથે રહે, બાકી બધું હું સંભાળી લઈશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ આજે કૃષ્ણમૂર્તિજી નહોતા, માત્ર તેમની તસવીર હતી ને એક વચન જે હવે માત્ર યાદોમાં ગૂંજતું હતું. સુનીતાજીએ આંસુ લૂછ્યા અને તસવીર તરફ જોઈને બબડ્યા, તમે કહેતા હતા કે બધું બરાબર થશે, પણ આજે અર્જુન બદલાતો જાય છે. તે રાત્રે સુનીતાજીનું દિલ ખૂબ ભારે હતું. તેનામાં ગુસ્સો છે અને સૌથી મોટી વાત એ કે તે મારાથી દૂર થતો જાય છે. તેમનો અવાજ ડૂબતો જતો હતો. પછી તેમણે દિવાલ પર લટકેલી કૃષ્ણમૂર્તિજીની તસવીર તરફ હાથ લંબાવ્યો, જાણે ત્યાંથી કોઈ જવાબ મેળવવા માંગતા હોય. શું હું એક સારી માં ન બની શકી? શું મારામાં કોઈ કમી રહી ગઈ? સવાલો હવામાં તરતા રહ્યા અને જવાબ માત્ર ખામોશીમાં ગૂંજતા રહ્યા. સુનીતાજીએ પોતાના આંચળથી આંસુ લૂછ્યા અને ઉઠીને અર્જુન પાસે જઈને બેઠા, જે હજી પણ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો. તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ધીમેથી બોલ્યા, તું સમજી નથી રહ્યો બેટા, પણ એક દિવસ આવશે જ્યારે તને મારી વાતોનો મતલબ સમજાશે. હું હાર નહીં માનું. તારા પિતાએ જે સપનું જોયું હતું તેને હું પૂરું કરીશ. ભલે ગમે તેટલો અંધકાર કેમ ન હોય, હું તારા માટે પ્રકાશ બનીશ. તે રાત્રે એક માં પોતાના તૂટેલા દિલને સંભાળતી રહી અને સવારે એક નવી આશાની જેમ ફરીથી જીવવાનું નક્કી કર્યું. 2 દિવસ પછી રાત્રે 9 વાગ્યાનો સમય હતો. ઘરના એક ખૂણામાં રાખેલો ટેબલ ફેન ધીમા અવાજે ફરી રહ્યો હતો. થાકેલા સુનીતાજીએ રસોડામાંથી 2 રોટલી અને એક વાટકી દાળ લાવીને થાળીમાં પીરસી. અર્જુને અવાજ દીધો, આવી જા બેટા, ખાવાનું ઠંડી થઈ રહી છે. અર્જુન ધીમે ધીમે આવ્યો. સામે થાળી જોઈને અચાનક તેના ચહેરા પર નાખુશી છવાઈ ગઈ. શું માં, આજે ફરી એ જ દાળ અને રોટલી? કોઈ દિવસ તો પનીર શાકભાજી કે કંઈક સારું બનાવી લીધું કર. દરરોજ એક જ કંટાળાજનક ખાવાનું. સુનીતાજીએ ધીમા સ્વરમાં સમજાવ્યું, બેટા, જેટલું થઈ શકે એટલું કરું છું. તું જાણે છે ને, ઘરનો ખર્ચ, દવાઓ, બધું જ. તે કંઈક બીજું કહે તે પહેલાં પથારીમાં સૂતેલી અમ્મા ધીમેથી ઉઠી અને કણસતા બોલી, અર્જુન બેટા, તારી માં જે પણ બનાવે તે તું ચૂપચાપ ખાઈ લીધા કર. કેટલી મહેનત કરે છે, બહાર કામ, ઘરની જવાબદારી અને ઉપરથી મારી સેવા પણ. આની પોતાની તો કોઈ જિંદગી જ નથી બચી. બેટા, આ માત્ર આપણા માટે જીવી રહી છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ અર્જુનનો ગુસ્સો હવે કાબુ બહાર હતો. તે ગુસ્સે થઈને બોલ્યો, મહેનત કરે છે તો શું માત્ર સડેલું ખાવાનું જ મળશે? મારે રોજ નથી ખાવું આ નકામું ખાવાનું. પછી તેણે થાળીને પોતાની દાદી તરફ લાત મારતા કહ્યું, અમ્મા, તું જ ખાઈ લે આ બધું. આ સાંભળીને જાણે સમય થંભી ગયો. સુનીતાજીનો ચહેરો કડક થઈ ગયો. આંખોમાં આંસુ તરવા લાગ્યા, પણ તેમણે પોતાને રોક્યા નહીં. તે ઊભા થયા, અર્જુન પાસે ગયા અને તેના ગાલ પર એક જોરદાર તમાચો છોડી દીધો. શરમ નથી આવતી તને? આ તમીજ છે વડીલો સાથે વાત કરવાની? શું આજ શીખ્યું છે મેં તને? અર્જુનની આંખો ભરાઈ આવી, પણ તેની જીદ હજી પણ બાકી હતી. તે ગર્જના કરતા બોલ્યો, નથી રહેવું મારે આ ઘરમાં. ચાલો જઈશ તમારાથી દૂર, ત્યારે સમજાશે તમને મારા વગર રહેવું શું હોય છે. આટલું કહીને તે ગુસ્સામાં દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. સુનીતાજી ત્યાં જ ઊભા રહી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેની દરવાજા તરફ જોતી રહી, જાણે કે અર્જુન હમણાં જ પાછો આવશે એવી અપેક્ષા રાખી રહી હોય. પરંતુ તે રાત્રે ઘરમાં માત્ર શાંતિ નહોતી, એક માતાના તૂટેલા હૃદયના હિબકા પણ ગુંજી રહ્યા હતા. સવારના 4 વાગ્યા હતા.
આખું ઘર શાંત હતું, પરંતુ સુનીતાજીની આંખોમાં ઊંઘ નહોતી. તે આખી રાત પડખા ફેરવતી રહી, વારંવાર દરવાજા તરફ જોતી, ક્યારેક શેરીની શાંતિ સાંભળતી તો ક્યારેક અમ્માના સૂતેલા ચહેરા તરફ. અર્જુન, મારો દીકરો ક્યાં ગયો હશે? તેના હૃદયના ધબકારા બેચેનીથી વધી ગયા હતા. સૂર્યનું પહેલું કિરણ પણ હજુ ધરતી પર પડ્યું નહોતું. સુનીતાજીએ ચપ્પલ પહેર્યા અને એક જૂની શાલ ખભા પર વીંટાળી લીધી. અમ્મા તરફ જોતા બબડી, હું હમણાં આવું છું અમ્મા, બસ અર્જુનને શોધીને લાવું છું. શેરીના રસ્તાઓ પર ગાઢ શાંતિ હતી. ઠેર ઠેર કૂતરાઓ સૂઈ રહ્યા હતા. કેટલાક કચરાપેટીમાં ખોદકામ કરી રહ્યા હતા. હવામાં ફેબ્રુઆરીની ઠંડક હતી, પરંતુ સુનીતાજીના કપાળ પર પરસેવો હતો. તે દરેક નાકે, દરેક વળાંક પર જઈને પૂછતી, ભાઈ, રાત્રે એક છોકરો અહીંથી પસાર થયો હતો કે શું? વાદળી ટી શર્ટ હતી. તેનું નામ અર્જુન છે. દૂધવાળા, અખબાર વેચનારા, ફરતા લોકો તેમને આશ્ચર્યથી જોતા, પરંતુ કોઈને અર્જુનનો પત્તો નહોતો. પછી સુનીતાજી મંદિર પાસેના ફૂટપાથ પર પહોંચ્યા. ત્યાં કેટલાક નિરાધાર બાળકો ધાબળામાં સંતાઈને સૂઈ રહ્યા હતા. ધ્રુજતા અવાજે તેમણે એક બાળકને પૂછ્યું, બેટા, મેં મારા અર્જુનને જોયો કે શું? 13 વર્ષનો છે. ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો. છોકરો કંઈક વિચારતા બોલ્યો, એક છોકરો તો આવ્યો હતો, રાત્રે રડી રહ્યો હતો, પછી કોઈ ઓટોવાળા સાથે રેલવે સ્ટેશન તરફ જતો રહ્યો. આ સાંભળીને સુનીતાજીનું હૃદય જાણે થંભી ગયું. રેલવે સ્ટેશન? તે દોડતા ઓટો સ્ટેન્ડ પર પહોંચ્યા. આમતા આમતા એક ડ્રાઈવરને પૂછ્યું, ભાઈ, સ્ટેશન જશો? મારા દીકરાને શોધવાનો છે, તે ખોવાઈ ગયો છે. ડ્રાઈવરે કંઈ કહ્યા વગર તેમને બેસાડી દીધા. નાગપુર રેલવે સ્ટેશન પર ટ્રેનોના અવાજ, ચાવાળાઓની બૂમો અને ભીડનો કોલાહલ હતો. સુનીતાજીની આંખો દરેક ખૂણામાં અર્જુનને શોધી રહી હતી. ઘડિયાળ સવારે 6 વાગ્યાને સ્પર્શી રહી હતી. થાકતી ધ્રુજતા તેમણે દરેક બેન્ચ, દરેક ખૂણો, દરેક દિવાલ પાસે ડોકાઈને જોયું. કેટલાક મજૂરો પ્લેટફોર્મ પર અખબાર પાથરીને સૂઈ રહ્યા હતા. દોસ્તો, અંત સુધી જોજો. કેટલાક બાળકો ખાલી બોટલો ભેગી કરી રહ્યા હતા. તેમણે વારંવાર બૂમ પાડી, અર્જુન, ઓ અર્જુન, પરંતુ તેમનો અવાજ પણ તે ભીડમાં ક્યાંય ખોવાઈ ગયો. સ્ટેશન માસ્ટર સાથે વાત કરી પણ કોઈએ અર્જુન જેવો છોકરો જોયો નહોતો. છેવટે થાકીને એક બેન્ચ પર બેસી ગયા. ધ્રુજતા ઓઠોથી એક શબ્દ નીકળ્યો, ક્યાં જતો રહ્યો મારો દીકરો? સુનીતાજીની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. નાગપુર સ્ટેશનની ભીડભાડ વચ્ચે થાકેલા સુનીતાજી હજુ પણ તેમના દીકરા અર્જુનને શોધી રહ્યા હતા. આંખો દરેક ખૂણામાં તેને શોધી રહી હતી, પણ ક્યાંય કોઈ પત્તો નહોતો. ત્યારે એક કુલી તેમની હાલત જોઈને પાસે આવ્યો અને બોલ્યો, માજી, તમે કયા છોકરાની વાત કરી રહ્યા હતા? રાત્રે એક છોકરો અહીં આવ્યો તો હતો. વાદળી ટી શર્ટ પહેરી હતી, રડી પણ રહ્યો હતો. પછી એક ટ્રેન આવી, કદાચ બિકાનેરની, તે પછી તે દેખાયો નહીં. આ સાંભળીને સુનીતાજીનું હૃદય જોરથી ધબક્યું. બિકાનેર? શું તે તેમાં ચડી ગયો? હવે સ્ટેશનની ચહલપહલ તેમનો અવાજ લાગવા લાગી હતી. ડર અને બેચેની તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ શરીર હવે થાકથી તૂટી ગયું હતું. તેમણે છેલ્લી વાર સ્ટેશન પર નજર દોડાવી, પરંતુ અર્જુન ક્યાંય નહોતો. ધીમે ધીમે ભારે પગલે તેઓ પ્લેટફોર્મની બહાર નીકળ્યા. મન વારંવાર પાછળ વળવા કહેતું, પરંતુ હવે ત્યાં બસ ટ્રેનોની સીટી હતી અને ભીડમાં ખોવાયેલી એક માતાનો દર્દ. થોડા કલાકો પછી સુનીતાજી થાકેલા ઘરે પાછા ફર્યા. દરવાજો ખોલતા જ ઘરની શાંતિએ જાણે તેમને વધુ તોડી નાખ્યા. ત્યારે અંદરથી એક અવાજ આવ્યો, બહુ, તું આવી ગઈ કે શું? આ અવાજ તેમની સાસુ સરલાજીનો હતો. સુનીતાજીએ ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને રૂમમાં ગયા. હા અમ્મા, હું આવી ગઈ. અમ્માએ કરચલીવાળા હાથોથી સુનીતાનો હાથ પકડ્યો અને પૂછ્યું, ક્યાં રહી ગઈ તું સવારથી? તારી કોઈ ખબર નહીં? અને અર્જુન સ્કૂલ ગયો કે શું? સુનીતાજીની આંખો ભરાઈ આવી, પરંતુ પોતાના તોફાનને છુપાવતા કહ્યું, તે બહાર ગયો છે, આવતો જ હશે. સરલાજી તેમની હાલત જોઈને બધું સમજી ગયા. પછી પૂછી બેઠા, બહુ, શું વાત છે? કંઈક છુપાવી રહી છે મારાથી? હવે સુનીતા પોતાને રોકી શકી નહીં. સરલાજીના પલંગ પાસે ફ્લોર પર બેસી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અમ્મા, અર્જુન ઘર છોડીને જતો રહ્યો. રાત્રે ગુસ્સામાં બોલ્યો અને સાચે જ જતો રહ્યો. સ્ટેશન, ચોક બધું જોઈ આવ્યા, ક્યાંય મળ્યો નહીં. સરલાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. ધ્રુજતા હાથોથી વહુનું માથું પસવાર્યું અને બોલ્યા, હે રામ, આ કેવું દુઃખ આપી દીધું તને, પણ તું હિંમત હારતી નહીં. વહુ, મારું મન કહે છે કે તે ઠીક હશે. સુનીતાજી અમ્માના ખોળામાં માથું રાખીને બસ હિબકા લેતા રહ્યા. ઘરના ખૂણામાં દિવાલની ઘડિયાળની ટીક ટીક જાણે દરેક પળ તે પોતાની બેચેનીને ગણી રહી હતી. રેલની પાટાઓ પર તેજ અવાજ સાથે ટ્રેન દોડી રહી હતી. રાત્રિના અંધારામાં એન્જિનની સીટી અને ડબ્બાઓની ધ્રુજારી અજીબ બેચેની પેદા કરી રહી હતી.
હળવી ઠંડી હવા દરવાજાઓમાંથી અંદર આવી રહી હતી. તે જે ટ્રેનના એક દરવાજા પાસે અર્જુન ચૂપચાપ સંતાઈને બેઠો હતો. તેની આંખો લાલ હતી, હોઠ સૂકા અને ચહેરો ડર અને ઠંડીથી સફેદ પડી ગયો હતો. તેણે એક જૂની શાલ ગળામાં વીંટાળી રાખી હતી, જે એટલી પાતળી હતી કે ઠંડીને રોકી શકતી નહોતી. અર્જુને પગ વાળીને તેમને પોતાની છાતીએ ચોંટાડી રાખ્યા હતા. થરથરતા માથાને ઘૂંટણ પર ઝુકાવી દીધું હતું. ત્યારે આંખો બંધ કરતો તો માનો ચહેરો યાદ આવતો. તે થપ્પડ, તે ગુસ્સો, પછી ભીની આંખો. શું માં ખરેખર મને પ્રેમ નથી કરતી? શું હું એટલો ખરાબ છું? પરંતુ પછી પોતાની જાતને બબડ્યો, પણ દાળ રોટી ખાઈને ક્યાં સુધી જીવીશું? તેને પોતે પણ જવાબ ખબર નહોતો, પરંતુ એક વાત નક્કી હતી, હવે ઘરે પાછું જવું નથી. ત્યારે તેની પાસે બેઠેલા એક આધેડ વયના માણસે તેને ધ્યાનથી જોયો. આંખોમાં ચાલાકી, સ્મિતમાં બનાવટી પ્રેમ. બેટા, તારું નામ શું છે? અર્જુન ચોંકીને તેની સામે જુએ છે, પણ કંઈ બોલતો નથી. તે માણસ હસતા હસતા બોલ્યો, ડર નહીં, હું પણ બાળપણમાં આમ જ ભાગ્યો હતો. હવે મુંબઈમાં મોટો માણસ છું. ખાધું? અર્જુને માથું હલાવ્યું. ના. તેણે પોતાના થેલામાંથી બિસ્કિટનું એક પેકેટ કાઢ્યું અને કહ્યું, ખાઈ લે, ભૂખ્યા પેટે વાત ન થાય. અર્જુને ખચકાતા પેકેટ પકડ્યું, પણ તેની નજર હજુ પણ સજાગ હતી. ઠંડી હવા અને અજાણી વ્યક્તિનું સ્મિત બંને તેને અકળાવી રહ્યા હતા. થોડી વાર પછી તે માણસ ફરી બોલ્યો, મારું નામ મગરું છે. તું પણ મુંબઈ ચાલ, કામ મળશે, ખાવા રહેવાની જગ્યા પણ ત્યાં બધું છે જે તારા ઘરમાં નહોતું. તે પણ. અર્જુને બિસ્કિટ મોંમાં નાખ્યું. શાલની નીચે ધ્રુજતા પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, આશાની પણ સાથે જ ડરની પણ. ત્યારે ટ્રેને એક ઝટકો આપ્યો અને સામે એક બોર્ડ દેખાયું, પાલનપુર જંકશન. મતલબ ટ્રેન હવે ગુજરાતમાં હતી. મગરું હસીને બોલ્યો, મુંબઈ હવે બહુ દૂર નથી બેટા, બસ બપોર સુધીમાં પહોંચી જઈશું. અર્જુને ચૂપચાપ માથું લાવ્યું. તેની સામે યાત્રા તો હતી, પણ આ યાત્રા તેની જિંદગીની સૌથી ઠંડી રાત બનવાની હતી. ટ્રેનની બારીમાંથી હવે ઠંડી તડકાની હળવી કિરણો અંદર ડોકાઈ રહી હતી. સવારની ઠંડી એવા દરવાજામાંથી અંદર આવી રહી હતી. ધુમ્મસમાં ડૂબેલા ખેતરો આંખોની સામેથી સરકતા જઈ રહ્યા હતા, પણ અર્જુનની આંખોમાં હજુ પણ ઊંઘના પડ હતા. અને મનમાં તે બોજ જે આખી રાત કાંટાની જેમ ખૂંચતો રહ્યો. આગળ શું થશે? શું અર્જુન મુંબઈ જઈને નવી જિંદગી શરૂ કરશે? શું તે મગરું જેવા લોકોની જાળમાં ફસાઈ જશે? કે પછી તેની માતા સુનીતાજી તેને શોધી કાઢશે? શું એક માની પ્રાર્થનાઓ, તેની આશાઓ અને આંસુ તેને પાછા ઘરનો રસ્તો બતાવી શકશે? આગળની વાર્તામાં જાણો દોસ્તો. એક માનો પોતાના દીકરા માટેનો સંઘર્ષ, તે આશાની જોશ સાથે જે દરેક તોફાન છતાં ઓલવાઈ ન દે. ઠંડી અને થાક વચ્ચે ટ્રેનની બારીમાંથી આવતી ઠંડી હવા અર્જુનને અંદર સુધી ધ્રુજાવી રહી હતી. તે હજુ પણ સીટ પર સંકોચાઈને બેઠો હતો. શાલ પોતાને લપેટ્યો હતો, પણ અંદરનો ડર અને એકલતા કોઈ પણ કપડાથી ઢાંકી શકાય તેમ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ત્યારે તેણે ધીમેથી માથું ઉચક્યું, ધ્રુજતા ઓઠોથી કંઈક કહેવા માંગ્યું, પણ અવાજ ગળામાં અટકી ગયો હોય એમ લાગ્યું. થોડી હિંમત એકઠી કરીને તેણે પાસે બેઠેલા તે અજાણી વ્યક્તિ મગરું તરફ જોયું. હવે તેના અવાજમાં ખચકાટ થોડો ઓછો હતો અને આશા થોડી વધારે. તેની આંખોમાં માસૂમ ચમક હતી. તે બોલ્યો, દાદા, હું ચાલીશ, પણ તમે વચન આપો કે તમે મને કામ અપાવશો ને? મગરુએ તેની સામે જોયું અને હસ્યો, એક બનાવટી સ્મિત જે બહારથી ગરમ પણ અંદરથી ઠંડુ હતું. અર્જુને ફરી ધીમેથી કહ્યું, હું બહુ પૈસા કમાવા માંગુ છું. મારી માતા અને અમ્માને ક્યારેય કોઈ વસ્તુની કમી ન હોય. માં રોજ દાળ રોટી ન બનાવે અને મારા પર ગુસ્સો ન કરે. હું તેમને બધી ખુશીઓ આપવા માંગુ છું. મગરું હસ્યો, એક વિચિત્ર બનાવટી હાસ્ય જેને અર્જુનની માસૂમ આંખો ઓળખી ન શકી. તેને અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, વાહ બેટા, તારા તો મોટા સપના છે. તું તો બહુ સમજદાર નીકળ્યો. પછી તેને થેલામાંથી પાણીની બોટલ કાઢી. ઢાંકણ ખોલતા કહ્યું, મુંબઈ દિલવાળાઓની છે, ત્યાં કામની કોઈ કમી નથી. તું મારી સાથે રહીશ તો તારી જિંદગી બદલાઈ જશે. અર્જુનની આંખો ચમકી ઉઠી. સાચે બધા તમને ઓળખે છે? મગરુએ આંખ મારીને કહ્યું, હા, બધા મને મગરુ દાદા કહે છે. તું પણ હવેથી મને એ જ કહીજે. અર્જુનના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તે સ્મિત જે અસંખ્ય સપનાઓની પહેલી સીડી હોય છે, પણ તેને શું ખબર હતી કે જે સપનાઓનો પાયો તે અજાણી વ્યક્તિના વાયદાઓ પર મૂકી રહ્યો છે. તે પાયો રેતી પર બનેલો હતો અને સામે એક એવી દુનિયા તેની રાહ જોઈ રહી હતી જે માસુમિયતને સૌથી પહેલાં કચડી નાખે છે. બહારથી ટ્રેન સુરત સ્ટેશન પાર કરી ચૂકી હતી અને હવે થોડા જ કલાકોમાં મુંબઈ સેન્ટ્રલ આવવાનું હતું. બીજી તરફ નાગપુરમાં સુનીતાજી હવે બધું રાહ જોઈ શકતા ન હતા. તેમણે અમ્માનો હાથ પકડ્યો અને કહ્યું, અમ્મા, હવે બસ, હું પોલીસ સ્ટેશન જઈ રહી છું. હવે તે જ છે જે મારી મદદ કરી શકે છે. મારો અર્જુન ક્યાંક ખોવાઈ ગયો છે, પણ મારું દિલ કહે છે કે તે મળશે, જરૂર મળશે. તેમની વાત સાંભળીને અમ્માની આંખો ભરાઈ આવી. ધ્રુજતા અવાજે બોલ્યા, જા બેટા, ભગવાન તને હિંમત આપે.
એક માં જ હોય છે તે દુનિયા સામે લડી શકે છે. બસ અર્જુનને શોધી લાવજે. સુનીતાજીએ અર્જુનની તસવીર બેગમાં મૂકી. પછી પોતાની સાડીનો પાલવ સરખો કર્યો, જાણે પોતાને સંભાળી રહી હોય. ચપ્પલ પહેરીને દરવાજા તરફ આગળ વધ્યા. ચહેરો થાકેલો હતો, પણ હવે તેની આંખોમાં એક માતાનો અડગ વિશ્વાસ હતો. સવારે 10 વાગે નાગપુર સિટી પોલીસ સ્ટેશનમાં ઠંડી હવા દરવાજામાંથી અંદર આવી રહી હતી. સુનીતાજી ધ્રુજતી આંગળીઓથી પોતાના દીકરાનો ઝાંખો ફોટો પકડીને ધ્રુજતા હૃદય અને આંબતા શ્વાસ સાથે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. તેમના ચહેરા પર થાક અને આંખોમાં આખી રાત જાગેલી ચિંતા દેખાઈ રહી હતી. તેમણે હાથ જોડીને કહ્યું, સાહેબ, મારો દીકરો અર્જુન ગઈકાલે શાંતિ ઘરે પાછો આવ્યો નથી. આખી રાત તેને સ્ટેશન, મંદિર, દરેક જગ્યાએ શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહીં. દોસ્તો, કહાની હજુ બાકી છે, જોડાયેલા રહેજો. જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. સામે કેટલાક જૂના કાગળો ફેરવી રહેલા હેડ કોન્સ્ટેબલ શર્માએ માથું ઊંચક્યા વગર કંટાળાજનક સ્વરે કહ્યું, દરરોજ આવા કેસ આવે છે. બાળકો છે, ફરવા નીકળી જાય છે, 2 દિવસમાં પાછા આવી જશે. ઠંડીમાં બહાર નીકળશો તો બીમાર પડી જશો. પછી થોડીવાર પછી ચીડાઈને બોલ્યા, અત્યારે અમારી પાસે ઘણા કેસ છે, જાઓ, મારો સમય બગાડો નહીં. સુનીતાજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ કહ્યું નહીં. બસ ફોટો વધુ કડક રીતે પકડી લીધો, જાણે તેમનો અર્જુન તે ફોટામાં જ છુપાયેલો હોય. ત્યાં જ પોલીસ સ્ટેશનની બહાર એક જીપ ઊભી રહી. દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયા ઇન્સ્પેક્ટર વિજયસિંહ. તેમના ખભા પર ચમકતા સિતારા અને આંખોમાં સંવેદનાની ચમક હતી. તેવું તેમણે જોયું, એક માતા આજીજી કરી રહી છે અને હેડ કોન્સ્ટેબલ યોગ્ય રીતે વાત નથી કરી રહ્યો. તો તેઓ કડક અવાજે બોલ્યા, શર્મા, આ શું રીત છે? કેમ બૂમો પાડી રહ્યો છે? હેડ કોન્સ્ટેબલ શર્મા ગભરાઈ ગયો અને બોલ્યો, સાહેબ, આ સ્ત્રી કહી રહી છે કે તેનો દીકરો ગુમ થઈ ગયો છે. ઇન્સ્પેક્ટર વિજયસિંહ તરત જ સુનીતાજી તરફ વળ્યા. તેમની ભીની આંખો, થાકેલા શ્વાસ અને ધ્રુજતી આંગળીઓ જોઈને તેઓ અટક્યા નહીં. ધીમા અવાજે બોલ્યા, બહેન, બેસો, બિલકુલ ચિંતા કરશો નહીં, આરામથી જણાવો શું થયું. સુનીતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સાહેબ, મારો દીકરો અર્જુન 13 વર્ષનો છે. ગઈકાલે શાંતિ ગાયબ છે. બહુ શોધ્યો, પણ ક્યાંય મળ્યો નહીં. ઇન્સ્પેક્ટર વિજયસિંહે ધ્યાનથી તેમની વાત સાંભળી. હવે તેમના ચહેરા પર એ જ ગંભીરતા હતી જે એક જવાબદાર અધિકારીની ઓળખ હોય છે. તેમણે તરત જ પાસે ઊભેલા સિપાહીને ઇશારો કર્યો અને કહ્યું, આ માત્ર ગુમશદગીનો કેસ નથી, આ એક માતાની છેલ્લી આશા છે. આ મામલાને હળવાશથી લઈ શકાય નહીં. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની ફરિયાદ તરત જ નોંધો અને અર્જુનનો ફોટો દરેક પોલીસ સ્ટેશન, રેલવે પોલીસ, બસ અડ્ડા અને બાળ કલ્યાણ વિભાગ સુધી પહોંચવો જોઈએ, હમણાં જ. પછી તેમણે સુનીતાજી તરફ જોયું. તેમના સ્વરમાં નરમાશ હતી. તમે ગભરાશો નહીં, જેવી કોઈ ખબર મળશે અમે તમને તરત જ જાણ કરીશું. સુનીતાજીની આંખોમાં હજુ પણ આંસુ હતા, પણ ચહેરા પર થોડી રાહત પણ હતી. ક્યાંક ને ક્યાંક કોઈ છે જે તેના અર્જુનને પાછો લાવી શકે છે. સુનીતાજીએ ગળગળા અવાજે ઇન્સ્પેક્ટર વિજયસિંહને કહ્યું, ભગવાન તમારું ભલું કરે સાહેબ, હવે મારો બસ તમારા પર જ ભરોસો છે. આટલું કહીને તેમણે પોતાના પાલવતી આંખો લૂછી અને ધીમે ધીમે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા લાગ્યા. તેમના પગ ભલે થાકેલા હતા, પણ દિલમાં એક માતાની આશા હજુ પણ જીવંત હતી. બીજી તરફ હજારો કિલોમીટર દૂર એક નવું શહેર, એક અજાણી દુનિયા અર્જુનની રાહ જોઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આપશે, જોડાયેલા રહેજો. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન અને ટ્રેનની સીટી વાગી. થોડી ઠંડી અને સવારના ભીડા તડકાની વચ્ચે ભીડ ધીમે ધીમે પ્લેટફોર્મ પર ઉતરવા લાગી. થાકેલા પગ, ભારે સામાન અને મૂંઝાયેલા ચહેરાઓ સાથે ચાવાળાનો અવાજ, પાવભાજીની સુગંધ, લોકલ ટ્રેનોની અફરાતફરી, બધું એવું હતું જે કોઈ નાના બાળકને ડરાવી પણ શકે. અર્જુન ઠંડી હવામાં ધ્રુજતા મંગુની પાછળ પાછળ ટ્રેનમાંથી ઉતર્યો. ભીડ એટલી વધારે હતી કે તેને લાગ્યું જાણે તે કોઈ મેળાની ભીડમાં ખોવાઈ જશે. તેને પોતાનો જૂનો થેલો કડક રીતે પકડ્યો, માથું નીચે નમાવ્યું અને ચૂપચાપ મંગુદાદાની પાછળ ચાલતો રહ્યો. મંગુએ ભીડથી હટીને જલ્દી કહ્યું, આવી જા રે અર્જુન, હજી વધારે વાર ઊભો રહીશ તો ખોવાઈ જઈશ. અર્જુને માથું હલાવ્યું અને ઠંડીથી સંકોચાતા તેનો પીછો કરવા લાગ્યો. સ્ટેશનથી બહાર નીકળ્યા તો ઠંડી સવારનો હળવો તડકો ચારેય બાજુ ફેલાયેલો હતો. પણ ત્યાંનો અવાજ, ઓટોવાળાઓની બૂમો, ગાડીઓનો ઘોઘાટ, ભાગતા લોકોની ભીડ અર્જુનને થોડો ડરાવી ગઈ. ડરેલા અવાજે તેને પૂછ્યું, દાદા, શું આપણે પહેલાં હોટલમાં રોકાઈશું? મંગુએ હસીને માથું હલાવ્યું, પણ હવે તેના સ્મિતમાં પોતાનાપણું ઓછું અને ચાલાકી વધારે હતી. તે બોલ્યો, ના રે, હોટલમાં પૈસા શું કામ બગાડવા? મારા એક ઓળખીતાનો રૂમ છે, ત્યાં જ ચાલીએ. અર્જુને ફરી પૂછ્યું, કામ ક્યારથી મળશે દાદા?
આ વખતે મંગુએ તેની આંખોમાં ન જોયું, બસ તે જ પગલામાંથી આગળ વધતા બોલ્યો, શું તું સાથે ચાલ, કામ પણ મળશે અને ખાવાનું પણ. પછી જોજે એક દિવસ તારી માતા તારા પર કેટલી ગર્વ કરશે. અર્જુનની નિર્દોષ આંખોમાં ફરી એક સપનું ચમક્યું, એક નવું શહેર, નવા સપના અને એક નવો વિશ્વાસ જે તેને એક અજાણી વ્યક્તિ પર મૂકી દીધો હતો. થોડી જ વારમાં તેઓ સ્ટેશનથી દૂર એક સાંકડી ગલીમાં દાખલ થઈ ગયા. ચારેય કોર ભીની માટી, તૂટેલા મકાનો અને ક્યાંકથી આવતી દુર્ગંધે અર્જુનના પગ ધીમા કરી દીધા. તેણે જોયું કે કેટલાક બાળકો ફાટેલા કપડામાં રસ્તા પર રમી રહ્યા હતા. કચરાના ઢગલા પાસે કેટલાક લોકો બીડી પી રહ્યા હતા. અર્જુનની ચાલ વધુ ધીમી થઈ ગઈ. તેના નિર્દોષ ચહેરા પર પહેલીવાર એક સવાલ ફરકવા લાગ્યો, શું આ જ મુંબઈ છે? પણ તેણે કંઈ કહ્યું નહીં. અત્યાર સુધી તેણે તેના નાના હૃદયમાં મગરુ દાદા પર ભરોસો કરી લીધો હતો, પણ તેને ખબર નહોતી કે જે શહેરને તે સપનું માની રહ્યો હતો તે હકીકતમાં એક ભૂલભુલૈયા હતું, અને જે માણસની પાછળ તે ચાલી રહ્યો હતો તે એક દરવાજો હતો અંધકાર તરફ, જ્યાંથી બહુ ઓછા પાછા ફર્યા છે. મગરુ સીધો એક જૂના મકાન સામે ઊભો રહ્યો. દરવાજો લોખંડનો હતો. તેને ખચકાટ વિના તેને ખોલી નાખ્યો. અંદરથી બીડીનો ધુમાડો અને ભેજની મિશ્રિત ગંધ બહાર આવી. અંદરથી લાલુ બહાર આવ્યો, પાતળો, આંખોમાં સહેજ લાલાશ અને હાથમાં અડધી સળગેલી બીડી. તેણે મગરુને જોઈને હળવું સ્મિત આપ્યું અને બોલ્યો, આવી ગયો ને તું? આ વખતે શું લાવ્યો છે? મગરુએ હસતા હસતા અર્જુન તરફ ઇશારો કર્યો. કામની શોધમાં આવ્યો છે. નવો છોકરો છે, સીધો સાદો. 2 દિવસ અહીં રહેવા દે, પછી કોઈ સારા કામ પર ગોઠવણ કરી દઈશું. લાલુએ અર્જુનને ધ્યાનથી જોયો. વાદળી ટી શર્ટ, ગૂંચવાયેલા વાળ, ગળામાં માએ બાંધેલો દોરો, નિર્દોષ ચહેરો. તે બોલ્યો, ઠીક છે, અંદર લઈ આવ, પણ જવાબદારી તારી. દરવાજાની અંદર પ્રવેશતા જ અર્જુનને જાણે બીજી જ દુનિયા દેખાઈ. સામે એક સાંકડી પરછાળ જ્યાં એક બલ્બ ઝબકી રહ્યો હતો. દિવાલો પર ભેજની ગંધ અને ફ્લોર પર પડેલા તૂટેલા ચપ્પલ, પ્લાસ્ટિકની બંગડીઓ જે દર્શાવતી હતી કે ઘણા લોકો અહીંથી આવ્યા અને ગયા છે. એક ખૂણામાં 2 ગંદા ગાદલા બિછાવેલા હતા. એક ગાદલા પર પહેલાંથી જ એક છોકરો સૂતો હતો, જેની પાસે અડધી સળગેલી સિગારેટ મૂકેલી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મગરુએ અર્જુનની પીઠ થપથપાવી અને બોલ્યો, બસ થોડા દિવસ અહીં રહે, પછી હું તને એક મોટા શેઠને બતાવીશ. એવું કામ અપાવીશ કે તું અને તારી મા બંને રાજ કરશો. અર્જુને માથું હલાવ્યું, પણ તેનું મન બેચેન હતું. તેણે ધીમેથી પૂછ્યું, દાદા, આ લોકો કોણ છે અને અહીં કોઈ તસવીર કેમ નથી? કોઈ ભગવાનનું નામ પણ નહીં? મગરુ હસતા હસતા બોલ્યો, અરે, આ મુંબઈ છે બેટા. અહીં ભગવાન નહીં, પૈસા ચાલે છે. અને હવે તું પણ સમજી લે, સપના જોવા હોય તો આંખો ખુલ્લી રાખજે, નહીં તો લોકો બધું છીનવી લે છે. આટલું કહીને મગરુ પાછો ફર્યો અને દરવાજો ધડામ કરતો બંધ કરી ગયો. મગરુના જતાં જ રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. અર્જુનને કંઈ સમજાઈ રહ્યું નહોતું. ક્યાં છું હું? કોણ છે આ લોકો? અને હવે શું થશે? રૂમની દિવાલો પર ભીની ભેજ હતી. બલ્બનો પીળો પ્રકાશ ધ્રુજી રહ્યો હતો. હવામાં વાસી ગંધ અને ગુંગળામાં હતી. તે એક ખૂણામાં જઈને સંતાઈ ગયો. નાનો બેગ છાતીએ લગાવીને તે જમીન પર બેસી ગયો. પોતાના પગ વાળીને ઘૂંટણમાં માથું છુપાવી લીધું. પણ ઊંઘ ક્યાં આવવાની હતી? મન બેચેન હતું. ક્યારેક માનો ચહેરો આંખો સામે આવી જતો, તો ક્યારેક અમ્માનો ધ્રુજતો અવાજ. પણ હવે ન તો મા હતી, ન તો અમ્મા, ફક્ત એક અજાણ્યો રૂમ અને અજાણ્યો ડર. દોસ્તો, કહાની અંત સુધી જોજો. ત્યારે ફરીથી દરવાજો ખુલ્યો. અંદર આવ્યો લાલુ, એક જૂનો દુર્ગંધ મારતો કામળો, અને એક ગ્લાસ પાણી લઈને. તેના અવાજમાં બનાવટી મીઠાશ હતી. સૂઈ જા નાના, કાલે તારે કામ પર જવાનું છે. ખૂણામાં સંતાયેલો અર્જુન ડરતા ડરતા બોલ્યો, દાદા, કેવું કામ કરવું પડશે? લાલુ હસ્યો, પણ તે સ્મિત જાણે સીધું તેની આત્મામાં સરી ગયું. તે સ્મિત નહીં, એક ડરનું બીજ હતું. લાલુએ ભારે અવાજે કહ્યું, ભીખ માંગવાની છે બેટા. તું ખૂબ માસૂમ દેખાય છે. લોકો પોતે જ પૈસા આપશે. સિગ્નલ પર ઊભો રહીશ, પછી ધીમે ધીમે લંગડો બનવાનું શીખવીશું. પડવું, રડવું, બધી એક્ટિંગ શીખી જઈશ. ભીખ? અર્જુનનો શ્વાસ જાણે અટકી ગયો. થોડીવાર સુધી તે લાલુને જોતો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, પણ હું તો કામ કરવા આવ્યો હતો. હું પૈસા કમાઈને મારી માને મોકલવા માંગતો હતો. લાલુની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેને ગ્લાસ જોરથી જમીન પર પછાડ્યો અને અર્જુન તરફ ઘસી આવ્યો. અહીં તારી મરજી નહીં ચાલે, અને જો ભાગવાની કોશિશ કરી તો સીધો પોલીસને સોંપી દઈશ. કહી દઈશ કે દુકાનમાંથી ચોરી કરીને ભાગ્યો છે. આટલું કહીને તે બહાર જતો રહ્યો.
લાલુની ધમકીથી અર્જુનનું શરીર ધ્રુજી ઉઠ્યું તો એકવાર ફરી રૂમના ખૂણામાં જઈને બેસી ગયો અને પોતાના કાંડામાં બાંધેલા માએ આપેલા લાલ દોરાને સજ્જડ પકડી લીધો. માં, મેં ભૂલ કરી દીધી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે રૂમમાં ફક્ત એક ડર હતો અને એક અર્જુન જેને સપનાની શોધમાં ઘર છોડ્યું હતું પણ હવે વાસ્તવિકતાની જંજીરોમાં જકડાઈ ગયો હતો. રાતના લગભગ 12 વાગી ચૂક્યા હતા. રૂમમાં સળગતો બલ્બ હવે વધુ ડરામણો લાગી રહ્યો હતો. તેનો પીળો પ્રકાશ ભેજવાળી દિવાલો પર લપસી રહ્યો હતો. અર્જુન હજી પણ કામળો ઓઢીને ખૂણામાં બેઠો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આંસુ તો સુકાઈ ગયા હતા પણ હવે પેટમાં ભૂખનો સોર ઉઠી રહ્યો હતો. અર્જુને હિંમત કરીને દરવાજા પાસે ડોકું કર્યું. લાલુ હજુ પણ બહાર હતો, બીડી પી રહ્યો હતો. અર્જુને ધીમેથી અવાજ લગાવ્યો, દાદા, ભૂખ લાગી છે, કંઈક ખાવા મળશે? લાલુએ બીડીનો કસ લીધો અને ત્રાસી નજરથી બોલ્યો, ભૂખ લાગી છે? સારું, બહુ મોટો માણસ બનીશ ને તું. ચાલ, કાલથી પૈસા કમાઈશ ત્યારે ખાવાનું પણ મળશે. અત્યારે તો જે છે તે ખાઈ લે. તેણે એક જૂના ટિફિનમાંથી સડેલી સૂકી રોટલી કાઢીને અર્જુન તરફ ફેંકી. લે, ખાઈ લે. અર્જુને રોટલી ઉપાડી. ન તો તેમાં મીઠું હતું, ન તો ગરમાવો, બસ એક વિચિત્ર ગંધ હતી, ગુલામીની ગંધ. તેણે જેમ તેમ રોટલી મોંમાં નાખી પણ ઘરતા જ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જ સમયે ખૂણામાં પડેલા ગંદા ગાડલા પર પડખું ભરતો એક છોકરો જાગી ગયો. તે 13-14 વર્ષનો હશે. આંખોમાં સૂકાપણું, ફાટેલા ઓઠ અને વિખરાયેલા વાળ. તેણે અર્જુન તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, તું નવો આવ્યો કે શું? અર્જુને માથું હલાવ્યું. તે છોકરો બોલ્યો, એવું ન વિચારતો કે આ લોકો તને કામ અપાવશે. તેઓ તારી પાસે કામ કરાવશે અને પછી ફેંકી દેશે જેમ બીજા બધાને ફેંક્યા છે. અર્જુને ડરીને પૂછ્યું, તું કેમ ભાગી નથી જતો? તે છોકરો દિવાલ તરફ જોવા લાગ્યો અને બોલ્યો, એકવાર ભાગ્યો હતો પણ ફરી પકડાઈ ગયો. તેને પોતાનો પગ ઊંચો કર્યો. એક જૂનો ઘા દેખાયો, જાણે કોઈએ સિગારેટથી દજાડી હોય. હવે બસ શ્વાસ લઈ રહ્યો છું, જીવી નથી રહ્યો. અર્જુન કંઈ બોલી ન શક્યો. ફરી તે જ ખૂણામાં સંતાઈ ગયો, પોતાના ગૂંઠણમાં મોં છુપાવીને. પણ હવે ભૂખ માત્ર પેટની નહોતી, ભૂખ હતી મમતાની, પોતાના પણાની. તે રાત્રે અર્જુને ઊંઘ ના આવી. હવે તેને સમજાઈ રહ્યું હતું કે ઘરનો ગુસ્સો ત્યારે બહાર આવે છે ત્યારે દુનિયા તેને રોટલી પણ ઝેર બનાવીને આપે છે. સૂરજ હજી પૂરી રીતે ઉગ્યો નહોતો પણ મુંબઈની સડકો જાગી ગઈ હતી. ગાડીઓના અવાજો, ચાવાળાની બૂમો, સવારની પહેલી લોકલની સિટી. શહેર એક નવી દોડમાં ફરી સામેલ થઈ રહ્યું હતું. રૂમમાં લાલુ આવ્યો. હાથમાં એક જૂનો થેલો અને કેટલાક ગંદા કપડાં હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઉઠી જા રાજા, આજે તારો પહેલો દિવસ છે. તેના અવાજમાં ઉત્સાહ ઓછો અને હુકમ વધારે હતો. અર્જુનની આંખો બોજલ હતી પણ તેનું હૃદય ડરથી પહેલેથી જ જાગી ગયું હતું. શું કામ મળશે દાદા? અર્જુને અચકાતા પૂછ્યું. લાલુએ તેને કપડાં પકડાવ્યા. એક ઘસાયેલો થોડો ફાટેલો કુર્તો અને એક જૂની ટોપી. આજે તું સિગ્નલ પર જઈશ, બસ ટ્રાફિકની વચ્ચે ઊભો રહેજે, થોડું રડજે, હાથ ફેલાવજે. તારો ચહેરો માસૂમ છે, કમાઈ લઈશ અને હા, પૈસા મારી પાસે જમા કરાવજે, સમજ્યો? અર્જુન કંઈ બોલવા જઈ રહ્યો હતો કે તેને રાતની વાત યાદ આવી. પોલીસમાં ફસાવાની ધમકી. તે ચૂપ થઈ ગયો. તેને કપડાં પકડી લીધા, જાણે હવે તે અર્જુન નહીં પણ ભીડમાં એક ચહેરો રહી ગયો હોય. થોડીવાર પછી લાલુ તેને એક મોટા ક્રોસિંગ પર લઈ ગયો. ચારેય બાજુ ગાડીઓ, હોર્ન, લોકોનો અવાજ. અર્જુને ચક્કર આવવા લાગ્યા. લાલુએ તેને ફૂટપાથના કિનારે ઊભો રાખીને કહ્યું, ગાડીઓ જ્યારે ઊભી રહે ત્યારે હાથ ફેલાવજે, આંખોમાં આંસુ લાવતા શીખી લે. જેટલો માસૂમ દેખાઈશ તેટલું વધારે મળશે. સાંજે આઈશ મળીશ. ભાગવાનો વિચાર કરતો નહીં. અર્જુન એકલો ઊભો રહી ગયો. તેને પોતાના કાંડાનો લાલ દોરો પકડ્યો જે માએ આપેલી છેલ્લી વસ્તુ હતી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાં જ પહેલી કાર પસાર થઈ. એક મહિલાએ કાચ નીચે કરીને કહ્યું, અરે બેબી, જો આ બાળક કેટલો વાલો છે, લો એને કંઈક આપી દો. એક સિક્કો તેની તરફ ફેંકાયો. અર્જુન સિક્કો ઉઠાવ્યો પણ તે સિક્કા કરતાં વધારે ભારે તેની આંખોનું પાણી હતું જે હવે ઊભું રહેવાનું નામ નહોતું લઈ રહ્યું. આખો દિવસ અર્જુન સિગ્નલ પર ઊભો રહ્યો. ક્યારેક કોઈ તેની તરફ જોઈને ઊભું રહેતું તો ક્યારેક કોઈ તેને ધક્કો મારીને આગળ વધી જતું. ઠંડી હવામાં તેના હાથ પગ જામી ગયા હતા પણ પેટ હજી ખાલી હતું. ખિસ્સામાં કેટલાક સિક્કા હતા પણ દિલમાં બસ ખાલીપણું હતું. બપોરના સમયે તે થાકીને કિનારે બેસી ગયો. તેની આંખો બંધ થવા લાગી હતી. એક બીજો છોકરો તેની પાસે આવીને બોલ્યો, ઓય છોકરા, સૂઈ ન જા, લાલુ તારો હિસાબ માંગશે. જેટલું કમાયો છે સાચવીને રાખ. અર્જુને ચોંકીને આંખો ખોલી અને ખિસ્સામાં રાખેલા સિક્કાઓને જોયા. દરેક સિક્કો જાણે તેના આત્મસન્માનને ચીરી રહ્યો હતો. સાંજ ઢળવા લાગી હતી. સડક પર ટ્રાફિક તેજ હતો.
અને હવામાં ડીઝલની તીવ્ર ગંધ ભળી ગઈ હતી. અર્જુન હજી પણ ફૂટપાથ પર બેઠો હતો, થાકેલો, તૂટેલો અને હારેલો. તેને ખિસ્સામાંથી સિક્કા કાઢ્યા, 17 અને થોડા છૂટા. તે વારંવાર તેમને ગણી રહ્યો હતો, જાણે પોતાની લાચારીને વારંવાર ગણી રહ્યો હોય. ત્યાં જ સામેથી લાલુ આવતો દેખાયો. તેની ચાલમાં ઘમંડ હતો અને આંખોમાં એ જ લોભ. તે આવતા જ અર્જુન પાસેથી પૈસા જૂટવી લીધા અને ગુસ્સે થઈને બોલ્યો, બસ આટલા જ? આખો દિવસ ઊભો રહ્યો અને માત્ર 17? અર્જુન કંઈ કહેવા જ જઈ રહ્યો હતો કે લાલુએ તેના માથા પર થપ્પડ મારી. શું અહીં ઊંઘવા આવ્યો હતો? ભીખ માંગતા પણ નથી આવડતું તને? અર્જુનની આંખો ભરાઈ આવી. દાદા, મેં પૂરી કોશિશ કરી પણ કોઈએ વધારે ના આપ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લાલુએ ગુસ્સામાં એક લાત મારી. બહાના ના બનાવ, કાલથી તને નવી રીત શીખવવી પડશે. હવે સિગ્નલ નહીં, ટ્રેનમાં મોકલીશું. ત્યાં જઈને કહેજે કે મારી માં મરી ગઈ છે, કરગરજે, રડજે, બધું શીખી જઈશ, સમજો? અર્જુનની આંખોમાં આંસુ ભરાયા આવ્યા. પણ મારી માં તો જીવન છે, હું જૂઠું કેમ બોલું? લાલુ જોરથી હસી પડ્યો. અલા, આ મુંબઈ છે, અહીં સાચું બોલવાથી રોટલી નથી મળતી. જૂઠ વેચાય છે બેટા, જૂઠ. પછી તેણે અર્જુનને ખેંચીને તે જૂના અને ગીચ રૂમ તરફ ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં ચાલતા અર્જુનનો પગ લથડી ગયો અને તે પડી ગયો. પાસેથી એક વૃદ્ધ માણસ પસાર થયા. તેમણે એક નજર નાખી અને પછી આગળ વધી ગયા, કારણ કે હવે અહીં કોઈને કોઈનાથી ફરક નથી પડતો. રૂમમાં પહોંચતા જ લાલુએ તેને અંદર ધકેલી દીધો. કાલથી પપ્પુની સાથે જઈશ, તે તને બધું શીખવી દેશે. અને હા, જો પૈસા પૂરા ન લાવ્યો તો ખાવાનું બંધ. અર્જુન રૂમના ખૂણામાં જઈને બેસી ગયો. તેને આજે ભૂખથી નહીં પણ અપમાનથી રોટલી ગળી હતી. ફાટેલો શર્ટ, તૂટેલું મન અને સળગતી આંખમાં લઈને તે માને યાદ કરી બબડ્યો. મારાથી ભૂલ થઈ ગઈ માં, કદાચ હું પાછો ફરી શકું, પણ હવે હું બહુ દૂર આવી ગયો છું. રાતની નીરવ શાંતિ રૂમમાં છવાઈ ગઈ. લાલુ ફરી આવ્યો. તેણે ગુસ્સામાં અર્જુનનો કોલર પકડ્યો. કાલે ટ્રેનમાં જઈને બરાબર ભીખ માંગજે, અને જો કોઈની આંખમાં આંખ મિલાવવાની શરમ આવીને તો એક આંખ કાઢી નાખીશ. અર્જુન ધ્રુજતા બોલ્યો, દાદા, હું ભીખ કેમ માંગું? હું કોઈ પણ નાનું કામ કરી લઈશ, ઝાડુ પોતું પણ ચાલશે. લાલુની આંખો સળગી ઉઠી. તેણે જોડામાંથી એક કાટવાળી બ્લેડ કાઢતા ફૂંફાડો માર્યો. તારા જેવા કેટલાયને જોયા છે મેં. શું તને ખબર છે પપ્પુ એક આંખે આંધળો કેમ છે? અર્જુનના શ્વાસ અટકી ગયા. લાલુ ગુરક્યો. તેને પણ તારા જેવી ઘણી વાતો કરી હતી. હવે જો ફૂટપાથ પર બેસીને રડે છે કેમ? કારણ કે આ દુનિયા માસૂમ ચહેરો નહીં, દર્દ વેચે છે. તેને અર્જુનની દાઢી પકડી. સવારે તૈયાર રહેજે, અને હા, રડવાનું ભૂલતો નહીં. જો અસલી આંસુ ન નીકળ્યા તો આંખોમાં મરચું નાખી દઈશ. અર્જુન ચૂપ હતો. તેનો ચહેરો જાણે મોત જેવો શાંત થઈ ગયો હતો. બીજી સવારે લાલુએ તેને હલાવીને જગાડ્યો. ઊભો થઈ જા, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. પપ્પુ બહાર રાહ જોઈ રહ્યો છે. અર્જુનની આંખો લાલ હતી, ઊંઘથી નહીં, ડરથી. બહાર એક પાતળો શ્યામ છોકરો ઊભો હતો, પપ્પુ, જેની ડાબી આંખ સફેદ પડદાની ઢંકાયેલી હતી. એક નિર્જીવ આંખ. પપ્પુએ અર્જુને ઉપરથી નીચે સુધી જોયો. થોડું હસ્યો, પણ તે સ્મિત પણ કડવું હતું. પહેલી વાર છે ને? ડર લાગતો હશે. મને પણ લાગ્યો હતો, પણ પછી આદત પડી જશે. અર્જુને ધીમેથી પૂછ્યું, તારી આંખ? પપ્પુ થોડીવાર ચૂપ રહ્યો, પછી ગણગણીને બોલ્યો, મેં પણ જૂઠું બોલવાની ના પાડી હતી, તો લાલુએ ગરમ સળિયાથી મારી આંખ બાળી નાખી. અર્જુનની રૂહ ધ્રુજી ઉઠી. તે ચૂપચાપ માથું ઝુકાવીને ચાલવા લાગ્યો. હવે તેઓ બંને લોકલ ટ્રેનમાં ચડ્યા, દાદરથી ચર્ચગેટ. આજ તેમનો રૂટ હતો. પપ્પુએ શીખ્યું કેવી રીતે જમીન પર બેસવું, કેવી રીતે રડવું, કેવી રીતે બોલવું. અમ્મા મરી ગઈ, ખાવા માટે કંઈ નથી. ટ્રેનની ભીડમાં લોકો મોબાઈલમાં વ્યસ્ત હતા. કેટલાક અખબાર વાંચી રહ્યા હતા અને કેટલાક પોતાની થાકમાં ડૂબેલા હતા. અર્જુન તેમની વચ્ચે જઈને ઝૂકી ગયો અને પહેલીવાર પોતાના આત્મસન્માનને જમીન પર ઘસાતું જોયું. કોઈએ 10 આપ્યા, કોઈએ આંખો ફેરવી લીધી. એક માણસ બૂમ પાડ્યો, અરે હટો યાર, દરેક જગ્યાએ ફેલાઈ જાવ છો, અને તેને લાત મારી. અર્જુન ધક્કો ખાઈને પડી ગયો. પપ્પુએ તેને ઊભો કર્યો અને ગણગણ્યો, અલ્યા, આ જ અસલી મુંબઈ છે. આ ઇમોશન નહીં, રિએક્શન આપે છે. ધીમે ધીમે બધું શીખી જઈશ. પપ્પુના અવાજમાં જાણે શીખવાનો નહીં, સમજૂતીનું ઝેર હતું. અર્જુનની આંખો ભરાઈ આવી, પણ તેને આંસુ પાછા ગળી લીધા. હવે તે માત્ર એક કમાણીનું સાધન હતો, માણસ નહીં. સાંજ થઈ ચૂકી હતી. બંને ટ્રેનમાંથી ઉતર્યા. અર્જુનના ખિસ્સામાં 50 હતા, પણ મિત્રો, આ પૈસા નહોતા. આ એક બાળકની તૂટેલી આત્માની કિંમત હતી. 2 દિવસ વીતી ચૂક્યા હતા. અર્જુનને લાલુના પંજામાં આવ્યાને
આંખો નીચે ઊંડા કાળા કુંડાળા, ચહેરાની માસુમિયત હવે ધૂળ અને ધસકારામાં ખોવાઈ ગઈ હતી. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે તે ભીડવાળી ટ્રેનમાંથી 85 લઈને રૂમમાં પાછો ફર્યો, લાલુએ તરત પૈસા છીનવી લીધા. ગણીને નોટ અને સિક્કા જોયા અને હસ્યો. હવે વાત બની રહી છે. ધીમે ધીમે કામ શીખી રહ્યો છે તું, પણ સાંભળ, કાલથી 100થી ઓછા નહીં ચાલે, નહીં તો રાતનું ભોજન પણ કેન્સલ. થાકેલો અર્જુન જમીન પર બેસી ગયો. ધીમેથી બોલ્યો, દાદા, ભૂખ લાગી છે, ખાવાનું મળશે? લાલુએ તેની તરફ જોયા વિના ટોપલી તરફ ઇશારો કર્યો. ત્યાં જ છે તારી થાળી, જા ખાઈ લે. અર્જુને થાળી ઉઠાવી. સૂકી ફાટેલી રોટલી અને એક વાટકી જેમાં દાળ ઓછી અને પીળું પાણી વધારે હતું. રોટલી એટલી સખત જાણે પથ્થર અને દાળ એટલી પાતળી કે તેમાં પોતાનો પડછાયો દેખાય. ભૂખ વધારે હતી એટલે અર્જુને ખાવાનું શરૂ કર્યું, પણ એક એક કોળીઓ ગળતા સમયે આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે માત્ર ભૂખ નહોતો ગળી રહ્યો, પોતાનું આત્મસન્માન, પોતાની ગરિમા પણ. અર્જુન એક ખૂણામાં સંકોચાઈને બેઠો હતો. આંખોમાં ડર, ચહેરા પર થાક, હોઠ સૂકા. આ 2 દિવસમાં તેને સમજાઈ ગયું હતું કે આ જગ્યા એવી નહોતી જેવી તેને બતાવવામાં આવી હતી. આ કામના ઇજ્જત, માત્ર ડર, દબાણ અને છેતરપિંડી. ત્યાં દરવાજા પર ટકોડા પડ્યા. અરે ઓ લાલુ, કોઈ છે શું અંદર? લાલુએ ખિન્ન થઈને દરવાજો ખોલ્યો. સામે મગરુ ઊભો હતો. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હાથમાં સિગારેટ, ચહેરા પર બનાવટી સ્મિત. કેવું ચાલી રહ્યું છે આપણું બાળક? જાણે કોઈ સોદો યાદ કરાવી રહ્યો હોય. લાલુ હસતા હસતા બોલ્યો, હવે લાઈન પર આવી ગયો છે. 2 દિવસ અને પછી પૂરી ટ્રેનિંગ થઈ જશે. આ બધું સાંભળીને અર્જુનની આંખો ભરાઈ આવી. તેને હિંમત કરીને કહ્યું, દાદા, મારે અહીં નથી રહેવું. મારે મારી મા પાસે જવું છે. ભીખ નથી માગવી. મગરુનું હાસ્ય એક ઝાટકે અટકી ગયું. તે ગંભીર થઈ ગયો અને બોલ્યો, હવે બહુ બોલી લીધું તું. ચાલ, હવે હું તને મારા મોટા ઘરે લઈ જઈ રહ્યો છું. આરામથી રહીશ ત્યાં. અર્જુને તેની તરફ જોતો રહ્યો, પણ કંઈ કહી શક્યો નહીં. જેને તે મગરુ દાદા સમજતો હતો તે જ તેનો સોદાગર નીકળ્યો. પેલી બાજુ મુંબઈમાં અર્જુન અજાણ્યા રસ્તાઓ તરફ આગળ વધી રહ્યો હતો, અને અહીં નાગપુરમાં તેની મા સુનીતાજી દરેક ક્ષણે તેની સલામતી માટે પ્રાર્થના કરી રહી હતી. તે રસોડાના ખૂણામાં બેઠી હતી. ચૂલો બુઝાઈ ચૂક્યો હતો. સામે થાળીમાં પરાઠા રાખ્યા હતા, તે જ જે અર્જુનને ખૂબ ગમતા હતા. હવે ક્યાં હશે મારો દીકરો? કહેતા તેમણે થાળી ઢાંકી દીધી. અમ્મા ખાટ પર સૂતી હતી. આંખો ખુલી હતી પણ શરીર ઢીલું. માત્ર સુનીતાજી નહીં, અમ્માને પણ અર્જુનની ચિંતા હતી. સુનીતાજીએ ધીમેથી મોબાઈલ ઉઠાવ્યો, રેડિયોને એક બાજુ કર્યો અને પોલીસ સ્ટેશનનો નંબર લગાવ્યો. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું સુનીતા બોલી રહ્યું છું, અર્જુનની મા. અવાજ ભરાઈ આવ્યો. ઇન્સ્પેક્ટર વિજયે તેમની ઓળખી લીધા. હા સુનીતાજી, અમારી ટીમ લાગી ગઈ છે. કંઈ પણ મળ્યું તો સૌથી પહેલાં તમને જણાવીશું. સુનીતાજીએ બળજબરીથી આંસુ રોક્યા. 3જો દિવસ થઈ ગયો સાહેબ. રાત્રે ઊંઘ નથી આવતી. દરેક ધડકન જાણે ધીમી થઈ ગઈ છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બસ તે ઘરે આવી જાય. ફોન મૂકતા જ સુનીતાજી ધ્રુસકે રડી પડ્યા. ફર્શ પર બેસીને માથું ઘૂંટણમાં છુપાવી લીધું. એકવાર મારા ખોળામાં આવી જાય, હું ક્યારેય ઠપકો પણ નહીં આપું. દરરોજ તેના માટે કંઈક સારું બનાવીશ. ભગવાન, મારી મમતાની લાજ રાખશે. મમ્મીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેમણે ઉપર છત તરફ જોયું અને કહ્યું, હે રામ, તું માની મમતાની કિંમત જાણે છે તો આ માનો અર્જુન પાછો આપી દે. રૂમમાં નીરવ શાંતિ હતી. તે શાંતિ જે એક માના દિલની ચીસો સાંભળી રહી હતી. અહીં મગરુ અર્જુનને જબરજસ્તી પોતાની સાથે લઈ ગયો. ઘણા કલાકો પછી તેઓ એક સુમસામ, ગંદી અને તૂટેલી ફૂટેલી બિલ્ડિંગ સામે ઊભા રહ્યા. દરવાજો ખોલવામાં આવ્યો. અંદરનો નજારો ભયાનક હતો. ત્યાં ઘણા બાળકો હતા, પરંતુ તેઓ સામાન્ય નહોતા. કોઈની આંખો નહોતી, કોઈને હાથ નહોતા, કોઈને પગ નહોતા, અને કેટલાકના ચહેરા પર ઊંડા ડરના નિશાન હતા. જેવો અર્જુન તે સુમસામ ઇમારતની અંદર પહોંચ્યો, તેની આંખો સામે પહેલી જે તસવીર ઉભરી તે ડરામણી અને કંપાવી દેનારી હતી. દરેક ખૂણામાં ઘાયલ અને વિકલાંગ બાળકો હતા. કોઈ આંખો વિનાનું, કોઈ હાથ વિનાનું, કોઈ પગ વિનાનું. તે બધાની આંખોમાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી હતી, મગરુ અને લાલુની જાળનો ઊંડો ડર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. તે જ સમયે એક ખૂણામાં વૈજયંતી ઊભી હતી, જે મગરુની સહયોગી અને આ કાળા કારોબારની માસ્ટર માઇન્ડ હતી. તેનો ચહેરો કઠોર હતો. તેની નજર ઠંડી અને ચાલાક હતી, જાણે દરેક બાળકની હલચલ પર તેની તીક્ષ્ણ નજર હોય. વૈજયંતીએ
અર્જુન તરફ જોયું અને સ્મિત કર્યું, પણ તે સ્મિત મમતાનું નહીં, શિકારીનું હતું. મગરુએ કહ્યું, આ બાળકો અમારી મહેનતનું ફળ છે. વૈજયંતી તેમની દેખભાળ કરે છે અને આ બધા જાણે છે કે ભાગવાની કોશિશ કરનારાઓને શું સજા મળે છે. અર્જુનનું હૃદય ડરથી જોરથી ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે હવે અહીંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે. અચાનક વૈજયંતીએ તેના બરફ જેવી ઠંડી સ્મિત સાથે કહ્યું, મગરુ સાંભળ, જો આપણે આ અર્જુનની આંગળીઓ કાપી નાખીએ તો લોકો તેના પર વધુ દયા કરશે. 2 ગણા પૈસા મળશે. મગરુએ સંમતિમાં માથું હલાવ્યું. વાત તો સાચી કહે છે તું. અર્જુન બધું સાંભળી રહ્યો હતો. તેની રૂહ કંપી ઉઠી. તે ડરથી ખૂણામાં સંકોચાઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માની યાદો દિલને વીંધી રહી હતી. મગરુ પાસે આવ્યો અને જોરથી બોલ્યો, ચાલ, ઊભો થઈ જા. ડરવાથી કંઈ નહીં થાય. અર્જુન ડરના માર્યા થીજી ગયો. વૈજયંતીએ જબરજસ્તી તેને અંદરની તરફ ખેંચવાનું શરૂ કર્યું. અર્જુન રડતા રડતા બૂમ પાડી, મને છોડી દો, મને મારી મા પાસે જવા દો, હું તમારા પગે પડું છું. પણ વૈજયંતીની આંખો તેની માસુમિયતને કચડી રહી હતી. મગરુ ધીમેથી ફૂસફૂસ્યો, હવે તું આપણા આ ધંધાનો હિસ્સો છે. તારી આંગળીઓ કપાશે, દર્દ દેખાશે અને પૈસા વરસશે. અર્જુનના હોઠ ધ્રુજ્યા, પણ હવે તેની આંખોમાં ડરની જગ્યાએ ગુસ્સો ભરાવા લાગ્યો. તે બૂમ પાડ્યો, માં, મને બચાવ. વૈજયંતીએ તેનું મોં દબાવ્યું અને બોલી, ઘોઘાટ ન કર, એ કોઈ નહીં આવે. જેવી છરી તેની આંગળી તરફ વધી, અર્જુનની અંદર એક આગ જેવું સળગી ઉઠ્યું. અચાનક તેને પોતાની પૂરી તાકાત લગાવીને હાથ છોડાવ્યો અને ભાગવા લાગ્યો. મગરુ અને વૈજયંતી ચોંકી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વૈજયંતીએ બૂમ પાડી, પકડો તેને, ભાગવા ન દઈએ. અર્જુને દોટ મૂકી. આંખોમાં આંસુ અને દિલમાં માની પુકાર હતી. બસ એક જ ચાહ હતી, ગમે તેમ કરીને આ નરકમાંથી બહાર નીકળી જવું. પણ ત્યારે જ એક હાથ તેની ગરદન પર પડ્યો. ક્યાં ભાગી રહ્યો છે બે? આ લાલુ હતો. તેને ઝટ દઈને પકડીને અર્જુને જમીન પર પટકી દીધો. મગરુ અને વૈજયંતી પણ ત્યાં આવી પહોંચ્યા. મગરુએ દાંત પીસતા કહ્યું, હવે તને સબક શીખવું છું. તેને પાસે પડેલી લોખંડની છરી ઉઠાવી. વૈજયંતી અને લાલુએ અર્જુનનો હાથ કસીને પકડી લીધો. અર્જુન બૂમો પાડ્યો, ખૂબ રડ્યો, મિન્નતો કરી, ન કાપો મારી આંગળીઓ, મને મારી મા પાસે જવા દો. પણ ત્યાં કોઈને તેના પર દયા ન આવી. છરીના ધાર ચાલી. પહેલી આંગળી કપાઈ ગઈ. લોહીનો ફુવારો ફૂટી નીકળ્યો. પછી બીજી, પછી ત્રીજી. આખો હાથ લોહી લુહાણ થઈ ગયો. અર્જુનની ચીસોથી રૂમ ધ્રુજી ઉઠ્યો. વૈજયંતીની આંખોમાં ચમક હતી. હવે આ બાળક પૈસા છાપશે, લોકો દયા ખાશે અને આપણે કમાઈશું. ખૂણામાં પડેલો અર્જુન ધીમે ધીમે બેભાન થવા લાગ્યો. ચહેરો પીળો પડી ગયો, હોઠ સુકાઈ ગયા, આંખો આંસુથી ભરેલી હતી અને દિલમાં એક જ સવાલ ગૂંજતો રહ્યો, શું હું ક્યારેય મારી માને મળી શકીશ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે દરરોજ અર્જુનનું જીવન મુંબઈના કોઈ સિગ્નલ પર પસાર થતું. મેલા ફાટેલા કપડાં, લોહી લુહાણ હાથ, જેમાં 3 આંગળીઓ નહોતી. હવે તે કંઈ નહોતો બોલતો, ન હસતો, ન રડતો, બસ ખાલી નજર. જાણે એક રોબોટ જે ભીખ માગતો હતો, સિદ્ધ કરવાની કોશિશ કરતો હતો, પણ આંખોમાં કોઈ આશા નહોતી. દરરોજ સવારે તેની પાટી બદલવામાં આવતી, તેથી ઘા દેખાય અને લોકોનું દિલ પકડે. અહીં મુંબઈની સડકો પર અર્જુને દરેક દિવસ નરક બની ચૂક્યો હતો. નાગપુરમાં એક માતાની આશાઓ દિવસે દિવસે તૂટી રહી હતી. 1 વર્ષ વીતવા આવ્યું હતું. અર્જુન રોજની જેમ ફૂટપાથ પર બેઠો હતો. પોતાની માને યાદ કરતા ધીમે ધીમે બબડ્યો, માં, શું તું ક્યારે પાછી આવીશ? તે જ સમયે એક આધેડ ઉંમરનો માણસ તેની પાસેથી પસાર થતાં થંભી ગયો. તેને અર્જુનના ચહેરાને ધ્યાનથી જોયો, જાણે તેને કંઈક યાદ આવી હોય. ધીમે ધીમે તેની પાસે આવ્યો. ઘૂંટણીએ બેસીને બોલ્યો, તું અર્જુન છે ને? અર્જુને માથું ઊંચું કર્યું. ચહેરો પરિચિત લાગ્યો, પણ ડરથી તેનો ગળો સુકાઈ ગયો. તે માણસે આગળ કહ્યું, તું સુનીતાનો દીકરો છે ને? હું રામનાથ છું, નાગપુરથી. તારા જ મોહલ્લામાં રહું છું બેટા. આ શું હાલત બનાવી લીધી છે તે? અર્જુનના શ્વાસ તેજ થઈ ગયા. તેની આંખો આમ તેમ ફરવા લાગી. તેને ડર હતો કે ક્યાંક મગરુ કે લાલુએ તેને જોઈ તો નથી લીધો ને? એક ઝટકામાં તે ઊભો થયો અને ધ્રુજતા ધ્રુજતા ત્યાંથી ભાગી ગયો. પાછળથી રામનાથજીએ બૂમ પાડી, ઊભો રહે અર્જુન, ઊભો રહે બેટા. પણ અર્જુન ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો અને પાછળ રહી ગયું. બસ રામનાથજીનું ધ્રુજતું હૃદય, જેમાં એક માતાનો ચહેરો વારંવાર ઉભરી રહ્યો હતો. બીજી તરફ સુનીતાજીએ દરેક સંભવ પ્રયાસ કરી જોયો હતો, જે એક માતા પોતાના ગુમ થયેલા બાળક માટે કરી શકે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો.
તે દરરોજ સવારે આશાની દોરી પકડીને ઉઠતી અને દર રાત્રે દીકરાની તસવીર છાતીએ લગાડીને રડતી. ક્યારેક પોલીસ સ્ટેશનની ફાઇલોમાં તપાસ કરતી તો ક્યારેક મંદિરોમાં કલાકો સુધી માથું નમાવીને પ્રાર્થના કરતી, હે ભગવાન, મારા અર્જુનને મને પાછો આપી દે. જ્યાં ક્યાંય પણ કોઈ અજાણ્યા બાળકના સમાચાર મળતા તે દોડીને જતી, ભલે તે સ્ટેશન હોય, 4 રસ્તા હોય, બાળ સુધાર ગૃહ હોય કે અનાથ આશ્રમ, પણ દરેક વખતે જવાબ એક જ મળતો, માફ કરજો, અમારી પાસે આવું કોઈ બાળક નથી. તેમના ચહેરા પર થાક હતો, આંખોમાં ભીનાશ અને દિલમાં બસ એક છેલ્લી આશા. એક સવારે સુનીતાજીની માતા શાંતિથી ખાટલા પર બેઠા હતા. સુનીતાજી ચા માટે પાણી ગરમ કરી રહ્યા હતા ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. સુનીતાજીએ ધ્રુજતા હાથે પાલવ સરખો કર્યો, દિલ પર હાથ રાખીને ફોન ઉપાડ્યો. હેલો, સામેથી અવાજ આવ્યો. સુનીતા, હું રામનાથ બોલું છું. સુનીતાજીનો શ્વાસ અટકી ગયો. રામનાથ કાકા? મેં અર્જુનને જોયો છે. તેમનો હાથ ધ્રુજી ગયો. શું કહ્યું તમે? મારો અર્જુન? હા સુનીતા, હું અત્યારે મુંબઈમાં છું. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા બાળકોની વચ્ચે તેજ ચહેરો, તેજ નિર્દોષતા, પણ તેના હાથ પર ઊંડા ઘા હતા. તે આપનો અર્જુન જ હતો. ફોન તેમના હાથમાંથી પડતા પડતા બચ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જાણે સૂકી ધરતી પર પહેલો વરસાદ પડ્યો હોય. તે દોડીને માતા પાસે ગયા. માં, રામનાથ કાકાએ અર્જુનને જોયો છે. મારો દીકરો, તે મુંબઈમાં છે. માતાની આંખો પણ ભરાઈ આવી. તે ધ્રુજતા અવાજે બોલ્યા, જા બહુ, તેને પાછો ઘરે લઈ આવ. મારી આંખો તેને જોવા માટે તરસી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સુનીતાજીએ પોતાના આંસુ લૂછ્યા, પણ આ વખતે તેમાં માત્ર દર્દ નહોતું, પણ એક મજબૂત ઈરાદો હતો. તેમને ખબર હતી કે હવે પ્રાર્થના નહીં, પણ કાર્યવાહીની જરૂર છે. તેમણે તરત જ ઇન્સ્પેક્ટર વિજયને ફોન જોડ્યો. હેલો વિજય સાહેબ, હું સુનીતા બોલું છું. મારો દીકરો અર્જુન, તે મળી ગયો છે. રામનાથ કાકાએ તેને પોતાની આંખે મુંબઈમાં જોયો છે. વિજયજીએ ગંભીરતાથી સાંભળ્યું અને બોલ્યા, હા, બહુ મોટી ખબર છે સુનીતાજી. હું આજે જ મારી ટીમ સાથે મુંબઈ નીકળું છું અને ત્યાંથી પોલીસને પણ એલર્ટ કરી દઉં છું. સુનીતાજીએ દ્રઢ અવાજે કહ્યું, સાહેબ, હું પણ સાથે આવીશ. હું મારા દીકરાને જાતે લેવા જઈશ. વિજયજી સમજાવવા લાગ્યા, સુનીતાજી, ત્યાંનું વાતાવરણ ઠીક નથી. આ પોલીસનો મામલો છે. તમે પ્રાર્થના કરો. પણ સુનીતાજીએ વચ્ચે જ કહી દીધું, ના સાહેબ, 1 વર્ષથી હું માત્ર પ્રાર્થના જ કરી રહી છું. હવે મારે જાતે લડવું છે. તે મારો દીકરો છે. જો તેણે મારી ઝલક જોઈ લીધી તો તે દોડીને મારી પાસે આવી જશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી ક્ષણોની ચૂપકીદી બાદ વિજયજીએ નરમ અવાજે કહ્યું, ઠીક છે સુનીતાજી, તમે તૈયાર રહો. આજે સાંજે જ મુંબઈ માટે નીકળીએ છીએ. ફોન મૂકતા જ સુનીતાજીએ માતાને કહ્યું, માં, હવે અર્જુન મારાથી દૂર નહીં રહે. હું તેને જરૂર પાછો લાવીશ, ગમે તેમ કરીને. પણ માતાની આંખો ભીની હતી, પણ દિલમાં આ વખતે શાંતિ હતી. કારણ કે હવે માત્ર પોલીસ જઈ રહી નહોતી, એક માતા જઈ રહી હતી પોતાના બાળકને નર્કમાંથી બહાર કાઢવા. તે જ રાત્રે છેલ્લી ફ્લાઇટથી સુનીતાજી અને ઇન્સ્પેક્ટર વિજયની ટીમ મુંબઈ પહોંચી ગઈ. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એરપોર્ટથી બહાર નીકળતા જ તેમણે ઓપરેશન શરૂ કરી દીધું. દરેક ટ્રાફિક સિગ્નલ, દરેક ઝૂંપડપટ્ટી, દરેક બાળકના ઠેકાણા પર નજર રાખવામાં આવી. હવે એક તરફ હતી એક માતાની આશા અને બીજી તરફ પોલીસની તાકાત. મુંબઈની સડકો પર ભલે શાંતિ હતી, પણ તે રાત્રે કંઈક અલગ હતું. દરેક દિશામાં પોલીસની ટીમો ફેલાયેલી હતી. સુનીતાજીના હાથમાં અર્જુનની તસવીર હતી. તે દરેક બાળકને જોતી અને તેની આંખો ભરાઈ આવતી. શું મારો અર્જુન અહીં જ ક્યાંક છે? અચાનક વાયરલેસ પર ઇન્સ્પેક્ટર વિજયનો અવાજ ગૂંજ્યો. ધ્યાન આપો, વડાલા ટ્રાફિક સિગ્નલ પાસે એક છોકરો દેખાયો છે. તેનો દેખાવ અર્જુન જેવો જ છે. અમારી ટીમ પહોંચી તો તે ભાગી ગયો. સુનીતાજીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. મારો અર્જુન! તેમણે વિજયને જીદ કરી, મને ત્યાં લઈ ચાલો સાહેબ, મહેરબાની કરીને. થોડી જ વારમાં ટીમ ત્યાં પહોંચી. મુંબઈ પોલીસે સાદા કપડામાં જાળ બિછાવી રાખી હતી, જેથી કોઈને શંકા ન થાય. દરેક સિગ્નલ અને ફૂટપાથ પર નજર હતી. સુનીતાજી પોતાની આંખોથી એક એક બાળકને શોધી રહ્યા હતા. તે નિર્દોષ ચહેરો જે 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો, તે જ સમયે એક નાની ગલીના કિનારે એક બાળક બેઠો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તૂટેલા કપડાં, બાંધેલો હાથ, સોજેલી આંખો, તે બીજું કોઈ નહીં, અર્જુન જ હતો. સુનીતાજીના શ્વાસ થંભી ગયા. તે ધીમે ધીમે તેની તરફ આગળ વધી કાંપતા અવાજે બોલી, અર્જુન બેટા, અર્જુન.
અર્જુને તે પરિચિત અવાજ સાંભળ્યો. આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેને ગરદન ઊંચી કરી સામે તેની મા ઊભી હતી. મા! અર્જુન ચીસ પાડી અને દોડીને સુનીતાજીને વળગી પડ્યો. પછીના જ ક્ષણે જાણે આખી દુનિયા થંભી ગઈ. સુનીતાજીએ અર્જુનને પોતાની બાહોમાં ભરી લીધો. તેમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી અને અર્જુન તે પોતાની માને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. મા, તું આવી ગઈ? મને ઘરે લઈ ચાલ મા. સુનીતાજી તેને પોતાની છાતીએ લગાડીને રડતા રહ્યા. એક વર્ષની તડપ, ડર અને ખાલીપણું તે એક આલિંગનમાં જાણે બધું જ વહી ગયું. ત્યારે જે કડક અવાજ ગુંજ્યો, અરે કોણ છે તું? મારા બાળક સાથે શું વાત કરી રહી છે? ક્યાંક પૈસા તો નથી પડાવી લીધા ને? તે વૈજયંતી હતી. તેની ચાલાક ઠંડી આંખો સુનીતાજી અને અર્જુન પર સ્થિર હતી. સુનીતાજી એક ક્ષણ માટે શાંત રહ્યા, પણ પછી તેમના અંદર માતૃત્વની આગ ભડકી ઉઠી. તેમણે અર્જુનને પાછળ કરતા 2 ડગલા આગળ વધી અને વૈજયંતીના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. આખો ચોક સન થઈ ગયો. તેમનો ચહેરો હવે આંસુથી નહીં પણ આગ અને ગર્વથી ભરેલો હતો. શરમ આવી જોઈએ તને. તું પણ એક સ્ત્રી છે અને તું બાળકો પાસે સિગ્નલ પર ભીખ મંગાવે છે. તું માં કેળવવાને લાયક નથી. તું હેવાન છે. સુનીતાજીનો અવાજ રસ્તાના ઘોઘાટને ચીરીને પસાર થઈ ગયો. વૈજયંતીને ગાલ પકડીને પાછળ હટી ગઈ. શાંત શર્મિંદી પણ અંદરથી ગુસ્સામાં ઉકળી રહી હતી. ત્યારે જ ભીડને ચીરીને મગરું સામે આવ્યો. આંખો લોહી જેવી લાલ, હાથમાં દેશી કટ્ટો અને ચહેરો શેતાની સ્મિતથી ભરેલો. શું વિચારે છે તું? અમારાથી અમારો ધંધો છીનવી લઈશ? બાળક હવે અમારો છે અને અમારી પાસે જ રહેશે. સુનીતાજીએ અર્જુનને પાછળ કર્યો. તે ધ્રુજતા ધ્રુજતા તેમની ઓથમાં છુપાઈ ગયો. ઇન્સ્પેક્ટર વિજય ચેતવણી આપી. મગરો, પાછળ હટી જા. હથિયાર નીચે મૂકી દે, નહીં તો ગોળી ચાલશે. પણ મગરું બેકાબૂ હતો. તેને ગુસ્સામાં ટ્રિગર દબાવી દીધું, સીધું અર્જુન તરફ નિશાનો લગાવીને. તે એક ક્ષણમાં સુનીતાજીએ વીજળી જેવી ઝડપ બતાવી. તેમણે તરત જ અર્જુનને પોતાનાથી અલગ કર્યો અને પોતે તેની સામે ઊભા રહી ગયા. ગોળી સીધી તેમના હાથને વીંધીને નીકળી ગઈ. માં! અર્જુન ચીસ પાડી ઉઠ્યો. સુનીતાજીના હાથમાંથી લોહી વહેવા લાગ્યું, પણ તેમની આંખો હજુ પણ નમતી નહોતી. કંઈ નથી થયું બેટા, હું ઠીક છું. તેમણે ઘાયલ હાથે અર્જુનને ફરીથી પકડી લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે જ ક્ષણે ઇન્સ્પેક્ટર વિજયે તરત જ વળતો હુમલો કર્યો. મગરુના ખભામાં ગોળી વાગી. તે જમીન પર પડી ગયો. વૈજયંતી અને લાલુ પહેલાંથી જ પોલીસની પકડમાં આવી ચૂક્યા હતા. ભીડ વિખરાઈ ગઈ હતી, પણ ત્યાં ઊભા હતા એક મા, તેનો દીકરો અને માનવતાની જીત. હોસ્પિટલમાં સુનીતાજીનો હાથ પટ્ટીઓમાં લપેટાયેલો હતો. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં હજુ પણ તેજ માતૃત્વની નમી હતી. અર્જુન ધીમે ધીમે તેમની પાસે આવ્યો. ગાલ આંસુથી ભીના હતા, આંખો ઝૂકેલી હતી. તે તેમની પટ્ટી બાંધેલી આંગળીઓને અડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. માં, મને માફ કરી દે. હું જ તો જીદ કરીને ભાગ્યો હતો. જો મેં તમારી વાત માની લીધી હોત તો આ બધું ન થાત. સુનીતાજીની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાનો ઘાયલ હાથ ઊંચો કર્યો અને અર્જુનના માથા પર મૂક્યો. બસ કર બેટા. માનો પ્રેમ ક્યારેય માફી નથી માંગતો. તું મારી પાસે છે એટલું જ પૂરતું છે. અર્જુને તેમને પાલવ પકડ્યો અને તેમના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યો. થોડીવાર પછી અર્જુને આંખો લૂછી, સીધો થયો અને બોલ્યો, માં, હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું. હવે હું ભણીશ, મોટો માણસ બનીશ, પપ્પાનું સપનું પૂરું કરીશ. સુનીતાજી હસી પડ્યા. તે સ્મિતમાં આંસુ પણ હતા અને જીતનો સંતોષ પણ. તેમણે અર્જુનના હાથને ચૂમ્યો અને તેને પોતાની છાતી સરસો ચાંપી લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બહાર સૂરજની રોશની રૂમની બારીમાંથી ગળાઈને આવી રહી હતી, જેમ જાણે ખુદ ભગવાન આ મા દીકરાના મિલન પર આશીર્વાદ વરસાવી રહ્યા હોય. મગરુ અને વૈજયંતીના અડ્ડાઓ પરથી અનેક નિર્દોષ બાળકોને બચાવવામાં આવ્યા. કોઈના હાથ કપાયેલા હતા, કોઈના પગ, અને કેટલાક એટલા ડરેલા અને સમેલા હતા કે બોલવાનું પણ ભૂલી ગયા હતા. તેમને જોઈને ઇન્સ્પેક્ટર વિજયની આંખો પણ ભરાઈ આવી. તમામ બાળકોને તત્કાલિક સરકારી બાળ સંરક્ષણ ગૃહ મોકલવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરો અને કાઉન્સિલર્સની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ થઈ. એ જ ઓપરેશનમાં વૈજયંતી, મગરુ જેવા બીજા અનેક દલાલોના અડ્ડાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા અને આખા શહેરમાંથી અનેક નિર્દોષ જિંદગીઓને નર્કમાંથી આઝાદી મળી. આ સમગ્ર અભિયાનનો સૌથી મોટો શ્રેય એક નામ સુનીતાજીને મળ્યો. એક એવી માતા જેને પોતાના આંસુઓને પોતાની તાકાત બનાવી લીધી હતી. મિત્રો, જીવન ભલે ગમે તેટલું મુશ્કેલ બની જાય, પણ માની મમતા દરેક વાવાઝોડા સામે લડવાની હિંમત રાખે છે.
બાળકો જો રસ્તો ભટકી પણ જાય તો પણ એક માનું હૃદય આશા છૂટતું નથી, કારણ કે માની દુઆઓ એ અદૃશ્ય શક્તિ જે સૌથી ઘેરા અંધારામાં પણ પ્રકાશ બતાવી શકે છે. આજે આપણી વાર્તા દરેક એવી માતાને સમર્પિત છે જે થાક્યા વિના, અટક્યા વિના ફક્ત પોતાના બાળકોની ખુશી માટે જીવે છે. વાલા મિત્રો, તો તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો વાર્તા સારી લાગી હોય તો કમેન્ટમાં તમે કયા ગામ શહેરથી જોઈ રહ્યા છો તે જરૂર જણાવજો. આજ માટે બસ આટલું જ. મળીએ આગલા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, પોતાનું અને પોતાનાનું ધ્યાન રાખો. જય શ્રી રાધુકૃષ્ણ. અને દોસ્તો, મિત્રો, તમે કયા શહેર, કયા ગામથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે. જલ્દીથી દોસ્તો જણાવજો કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.